મિત્રો ધોરણ 10 વિષય વિજ્ઞાન પાઠ 7 નિયંત્રણ અને સંકલન ભાગ 4 તારીખ 4/9/2020 આજે આપણે પ્રશ્ન નંબર 35મો લડવાની કે દોડવાની ક્રિયાની સ્થિતિમાં કયો અંતઃસ્ત્રાવ સ્રવે છે શરીરમાં એની અસરો લખો। तो शरीर જ્યારે લડવાની કે દોડવાની ક્રિયાની સ્થિતિમાં હોય ત્યારે એક ગ્રંથિનું નામ છે એડ્રીનલ ગ્રંથિ અને એડ્રીનલ ગ્રંથિમાંથી એડ્રીનાલિન અંતઃસ્રાવ સ્રવે છે। એડ્રીનલ ગ્રંથિમાંથી એડ્રીનાલિન અંતઃસ્રાવ સ્રવે છે। એડ્રીનાલિનની અસરોમાં પહેલું હૃદયના ધબકારા વધે છે, परिणामे अपना स्नायुओने वधारे ऑक्सीजननो पुरवठो मळे। बीजो पाचन तंत्रमां अने त्वचामां नानी धमनीओनी आसपासना स्नायुओ संकोचाई जता त्यां रुधिरनी प्राप्यता ओછી थाय छे। आ रुधिरनी दिशा आपणा कंकाल स्नायु तरफ प्रवाही थाय छे। त्रीजो उरोदर पटल અને પાછળના સ્નાયુઓનું સંકોચન થવાથી શ્વસન દર પ્રશ્વાસનો દર વધે છે। આ બધા પ્રતિચાર પ્રાણી શરીરને લડવાની કે દોડવાની ક્રિયાની સ્થિતિને પહોંચી વળવા તૈયાર કરે છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 36મા પ્રશ્નની અંદર प्राणी अंतःस्रावनी लाक्षणिकता जणावो। तो प्राणी अंतःस्रावनी लाक्षणिकता नीचे मुजब छे। पहेलो ते चोक्कस अंतःस्रावी ग्रंथिमांथी स्राव पामता चोक्कस रासायणिक संयोजनो छे। बीजो ते रासायणिक संदेशा वाहको छे। रसायणों द्वारा संदेशा एक जग्याए बीजी जग्याए वहन थाय छे એટલે તે રાસાયણિક સંદેશા વાહકો છે। ત્રીજું તે ચોક્કસ લક્ષ્ય કોષો પેશી કે અંગો પર એની અસર દર્શાવે છે। અંતઃસ્રાવ ઉત્પન્ન જુદી જગ્યાએ થાય, એનું કાર્ય જુદી જગ્યાએ અને જે જગ્યાએ જરૂર હોય ત્યાં પહોંચી તે ચોક્કસ લક્ષ્ય કોષો પેશી કે અંગો પર એની અસર દર્શાવે છે। ચોથું તે રુધિર દ્વારા નલિકા હોતી નથી અને એનું વહન રુધિર સાથે ભળી જાય અને રુધિર દ્વારા વહન થાય એટલે તે રુધિર દ્વારા વહન પામે છે। પાંચમું તે ખૂબ અલ્પ માત્રામાં અને બહુ જ ઓછી માત્રામાં સ્રવે છે। તેનો વધારે સ્રાવ કેવનો ચોક્કસ અનિયમિતતા અથવા ખામી સર્જે। જો વધારે સ્રાવ થાય તોય ખામી ઉત્પન્ન થાય, ઓછો સ્રાવ થાય તોય ખામી ઉત્પન્ન થાય। પ્રશ્ન નંબર 37મો मनुष्यમાં વૃદ્ધિ સાથે સંલગ્ન અંતઃસ્રાવો સમજાવો। તો મનુષ્યમાં વૃદ્ધિ સાથે સંલગ્ન અંતઃસ્રાવ વૃદ્ધિ અંતઃસ્રાવ G એટલે ગ્રોથ અને H એટલે હોર્મોન। અંગ્રેજી નામ છે ગ્રોથ હોર્મોન અને ગુજરાતી નામ છે વૃદ્ધિ અંતઃસ્રાવ। તો એક વૃદ્ધિ અંતઃસ્રાવ GH અને બીજો થાઇરોક્સિન। એમાં આપણે પહેલું લઈએ વૃદ્ધિ અંતઃસ્રાવ GH ગ્રોથ હોર્મોન। તે માથાની અંદર આવેલી પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્રવે છે। આ વૃદ્ધિ અંતઃસ્રાવ છે એ ક્યાંથી? પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્રવે છે। તે શરીરની વૃદ્ધિ અને વિકાસને નિયંત્રિત અને કંટ્રોલ કરે છે। અને બીજો અંતઃસ્રાવ છે થાઇરોક્સિન। તે થાઇરોઇડ ગ્રંથિ, ગળાની અંદર બે ગ્રંથિઓ આવેલી થાઇરોઇડ ગ્રંથિ અને પેરાથાઇરોઇડ ગ્રંથિ। તો એ થાઇરોઇડ ગ્રંથિમાંથી સ્રવે છે। એના સંશ્લેષણ માટે આયોડિન જરૂરી છે। તે કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના ચયાપચયનું નિયંત્રણ કરે છે। તે શરીરની સંતુલિત વૃદ્ધિ માટે જરૂરી છે। આ બે અંતઃસ્રાવ। પ્રશ્ન નંબર 38મો મનુષ્યમાં અંતઃસ્રાવના અસંતુલનથી સર્જાતી અનિયમિતતા અથવા ખામીઓ સમજાવો। તો અંતઃસ્રાવો જુદી જુદી ગ્રંથિમાંથી નિશ્ચિત માત્રામાં સ્રવે છે,
તેમની સાંદ્રતામાં અસંતુલનના કારણે સાંદ્રતામાં લે ક્યારેક વધારે સ્રાવ થાય ક્યારેક ઓછો સ્રાવ થાય તેને કારણે ખામીઓ સર્જાય છે જે નીચે મુજબ છે। પહેલું, વધારે ઊંચાઈ। વ્યક્તિની ઊંચાઈ છે વયથી વધારે ઊંચાઈ થાય છે એનું કારણ વૃદ્ધિ અંતઃસ્રાવ એટલે કે ગ્રોથ હોર્મોન ના વધારે સ્રાવથી વ્યક્તિની ઊંચાઈ અસાધારણ રીતે વધે છે। બીજો, વામનતા। તેની અંદર બાલ્યાવસ્થામાં અને નાનપણમાં વૃદ્ધિ અંતઃસ્રાવ એટલે ગ્રોથ હોર્મોનની ઉણપ એની અંદર આ જીએસની ખામી રહી ગઈ હોય એની ઉણપ હોય એને કારણે વામનતા એટલે કે વ્યક્તિ હોય એનું કદ નાનું અને ઠીંગણું બને છે, નિસ્થિતિ સર્જાય છે, વામનતાની સ્થિતિ સર્જાય। ત્રીજું, ગોઈટર। રોગનું નામ છે ગોઈટર। તો આપણા શરીરમાં આહારમાં આયોડિનની ઉણપ થાઇરોક્સિનના સંશ્લેષણને અસર કરે છે। જો આપણા શરીરની અંદર આયોડિન ન મળે તો થાઇરોક્સિન સંશ્લેષણને અસર કરે છે અને ગોઈટર થાય છે। થાઇરોઇડ ગ્રંથિના કદમાં અસાધારણ વધારાને કારણે આ ગળાની અંદર થાઇરોઇડ ગ્રંથિ આવી હોય અને જો આયોડિન ન મળે તો થાઇરોઇડ ગ્રંથિ એમાંથી થાઇરોક્સિન અંતઃસ્રાવ ઉત્પન્ન થાય અને એને કારણે એની કદ વધે છે। તો થાઇરોઇડ ગ્રંથિના કદમાં અસાધારણ વધારાને કારણે ફૂલેલી ગરદન જોવા મળે। ત્રીજો, ચોથું પછી મધુપ્રમેહ। મધુપ્રમેહ અને ડાયાબિટીસ પણ કહેવાય અને બીજું એક નામ છે મીઠો પેશાબ। તો આ અંતઃસ્રાવ મધુપ્રમેહ ડાયાબિટીસ માટે જો ઇન્સ્યુલિનનો સ્રાવ પૂરતા પ્રમાણમાં આપણા શરીરની અંદર ઇન્સ્યુલિન અંતઃસ્રાવ છે એ પૂરતા પ્રમાણમાં ન બને તો મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ થાય છે। તો રુધિરમાં શર્કરાનું સ્તર વધી જાય છે એટલે આ અંતઃસ્રાવ જે ઇન્સ્યુલિન અંતઃસ્રાવ છે એ પૂરતા પ્રમાણમાં ન મળે તો આપણા શરીરની અંદર શર્કરા એટલે ખાંડનું પ્રમાણ વધી જાય છે અને એના કારણે મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ થાય। પ્રશ્ન નંબર 39મો, અંતઃસ્રાવના સ્રાવના નિયમન માટે પ્રતિક્રિયા આધારિત કાર્યપદ્ધતિ સમજાવો। તો શરીરમાં જ્યારે જરૂર હોય ત્યારે અંતઃસ્રાવ યોગ્ય માત્રામાં સ્રાવ થવો જરૂરી છે। જ્યારે જરૂર હોય ત્યારે અંતઃસ્રાવનો સ્રાવ થવો જરૂરી છે। જો શરીરને પૂરતી માત્રામાં આવા અંતઃસ્રાવ પૂરા ન પડે તો એ જે કાર્ય કરતા હોય એના કાર્ય ઉપર એની અસર થાય। પૂરતો અંતઃસ્રાવ ન મળે એના કાર્ય પર અસર થાય। આથી અંતઃસ્રાવની સ્રાવ ક્રિયાનું નિર્માણ કરવા એક ક્રિયાવિધિ જરૂરી છે। શરીરમાં સ્રાવિત થતા અંતઃસ્રાવના સમયનું અને એની માત્રાનું નિયંત્રણ પ્રતિક્રિયા આધારિત કાર્યપદ્ધતિથી થાય છે। ઉદાહરણ, જ્યારે રુધિરમાં શર્કરાનું સ્તર વધે ખાંડનું પ્રમાણ વધે ત્યારે સ્વાદુપિંડના કોષો એની જાણકારી મેળવી લે છે અને પ્રતિકાર રૂપે ઇન્સ્યુલિનનો વધારે સ્રાવ કરે। શું કીધું? જ્યારે રુધિરમાં ખાંડનું અને શર્કરાનું પ્રમાણ વધે ત્યારે સ્વાદુપિંડના કોષો એની જાણકારી મેળવી લે અને પ્રતિકાર રૂપે ઇન્સ્યુલિનનો વધારે સ્રાવ કરે। તો ઇન્સ્યુલિન રુધિરમાં શર્કરાના સ્તરનું નિયમન કરે। જ્યારે રુધિરમાં શર્કરાનું સ્તર ઘટી જાય અને ખાંડનું પ્રમાણ ઘટી જાય ત્યારે ઇન્સ્યુલિનનો સ્રાવ ઓછો થઈ જાય છે। 40મો પ્રશ્ન, પ્રાણીઓમાં રાસાયણિક સંકલન કેવી રીતે થાય? તો પ્રાણીઓમાં અંતઃસ્રાવી ગ્રંથિઓ કે આપણા શરીરની અંદર ભાઈઓ અને બહેનોમાં 9 ગ્રંથિઓ આવેલી હોય અને આ ગ્રંથિઓ હોય એ ગ્રંથિઓમાંથી ચોક્કસ પ્રકારનો અંતઃસ્રાવ ઉત્પન્ન થાય। તો પ્રાણીઓમાં અંતઃસ્રાવી ગ્રંથિઓ ચોક્કસ માત્રામાં રાસાયણિક સંયોજનો એટલે કે અંતઃસ્રાવોનો સ્રાવ કરે છે। અંતઃસ્રાવો એની અંદર અંતઃસ્રાવને વહન કરવા માટે કોઈમાં નલિકા ગ્રંથિઓ આવેલી હોતી નથી, નલિકા હોતી નથી અને અંતઃસ્રાવનું વહન એક જગ્યાએ બીજી જગ્યાએ રુધિર દ્વારા થાય। અંતઃસ્રાવ સીધા રુધિરમાં લોહીમાં ભળી જાય છે। રુધિર પરિવહન દ્વારા તેમના લક્ષ્ય જે જગ્યાએ કાર્ય કરવું હોય એ કાર્ય સ્થાન સુધી પહોંચે છે।
શરીરના ચોક્કસ કોષો અંતઃસ્રાવ સાથે જોડાણ કરવા વિશિષ્ટ ગ્રાહી અણુઓ ધરાવે છે. અંતઃસ્રાવ આ અણુઓ સાથે જોડાય અને માહિતીનું એક જગ્યાએ બીજી જગ્યાએ વહન કરે છે. આ રીતે પ્રાણીઓમાં રાસાયણિક સંકલન થાય છે. પ્રશ્ન નંબર 42મો, જ્યારે એડ્રીનાલિન રુધિરમાં સ્રવિત થાય છે ત્યારે આપણા શરીરમાં કયો પ્રતિચાર દર્શાવે છે? તો એડ્રીનાલિન અંતઃસ્રાવ આપણા શરીરને આકસ્મિક સ્થિતિ માટે તૈયાર કરે. જ્યારે એડ્રીનાલિન રુધિરમાં અંતઃસ્રાવ એડ્રીનાલિન એ રુધિરમાં ભળે છે, સ્રવિત થાય છે, ત્યારે શરીરમાં નીચેના પ્રતિચાર દર્શાવે છે. એક, હૃદયના ધબકારા ઝડપી થાય. બીજું, શ્વાસોશ્વાસનો દર વધે. ત્રીજું, રુધિરના દબાણમાં વધારો થાય એટલે બ્લડ પ્રેશર થાય. અને ચોથું, કંકાલ સ્નાયુઓ, આપણા હાડકા જે કંકાલ સ્નાયુ છે એ વધારે સક્રિય બને વગેરે. આ બધાને લડવાની કે દોડવાની ક્રિયાના પ્રતિભાવ કહે છે. પેજ નંબર 60 પર પ્રશ્ન નંબર 10, અનૈચ્છિક ક્રિયાઓ અને પરાવર્તિત ક્રિયાઓ એકબીજાથી કેવી રીતે ભિન્ન છે, એટલે અનૈચ્છિક ક્રિયાઓ અને પરાવર્તિત ક્રિયાનો તફાવત કરવાનો છે. પેલું અનૈચ્છિક ક્રિયાઓ, તો આ ક્રિયાઓ પશ્ચિમ મગજનો એક ભાગ છે લંબમજ્જા, પશ્ચિમ મગજના લંબમજ્જા વડે નિયંત્રિત થઈ. સામે પરાવર્તિત ક્રિયાઓ, તો આ ક્રિયાઓ સામાન્ય રીતે કરોડરજ્જુ વડે નિયંત્રિત થાય. ફરીથી અનૈચ્છિક ક્રિયાઓ, આ ક્રિયાઓ પશ્ચિમ મગજના લંબમજ્જા વડે નિયંત્રિત થાય છે. સામે પરાવર્તિત ક્રિયાઓ, આ ક્રિયાઓ સામાન્ય રીતે કરોડરજ્જુ વડે નિયંત્રિત થાય. બીજો પોઈન્ટ, અનૈચ્છિક ક્રિયાઓ, આ ક્રિયાઓની જાણકારી મગજને હોય છે. સામે પરાવર્તિત ક્રિયાઓ, આ ક્રિયાઓની જાણકારી મગજને હોતી નથી. ત્રીજું, આ ક્રિયાઓ સામાન્ય સ્થિતિમાં સતત ચાલતી હોય છે. દાખલા તરીકે હૃદયના ધબકારા, શ્વાસોશ્વાસ, પરિસંકોચન વગેરે. પરાવર્તિત ક્રિયામાં આ ક્રિયાઓ આકસ્મિક સ્થિતિમાં શરીરના લાભ માટે થાય છે. દાખલા તરીકે ગરમ વસ્તુને ડરતા હાથ પાછો ખેંચી લેવો. ચોથું, તે ચોક્કસ નિયંત્રિત દરે થતી ક્રિયાઓ છે. અનૈચ્છિક ક્રિયાઓ તે ચોક્કસ નિયંત્રિત દરે થતી ક્રિયાઓ છે. અને સામે પરાવર્તિત ક્રિયાઓ તે અત્યંત ઝડપી ક્રિયા છે. ત્યારબાદ પેજ નંબર 62 પર પરના કારણો, જે કારણ કરવાનું છે. કારણ, ચોથું કારણ, પેલા મધ્યસ્થ ચેતાતંત્ર ખૂબ જ સુરક્ષિત હોય છે. કારણ આપો તો મધ્યસ્થ ચેતાતંત્રના બે ભાગ છે, એક મગજ અને બીજું કરોડરજ્જુ. મધ્યસ્થ ચેતાતંત્ર મગજ અને કરોડરજ્જુનું બનેલું છે. મગજ પ્રવાહયુક્ત ફૂગાની અંદર હોય છે. તે યાંત્રિક આંચકાઓ શોષી અને મગજને ગંભીર ઈજાઓથી બચાવે છે. આ ઉપરાંત મગજ ખોપરી તરીકે ઓળખાતી મજબૂત અસ્થિઓની બનેલી પેટીમાં સુરક્ષિત હોય. આપણું મગજ હોય એની ઉપર આ હાડકાં આવેલા હોય અને આ આખી પેટીને એને મસ્તક પેટી કહેવાય. એ મસ્તક પેટીની અંદર મગજ રક્ષાયેલું હોય છે, સુરક્ષિત હોય છે. તે કરોડરજ્જુ પાછળના ભાગમાં 31 જોડ કરોડરજ્જુ ચેતાઓ આવે છે. આ કરોડરજ્જુ ચેતાઓ એની બાજુમાં આવેલા કરોડસ્તંભ તરીકે ઓળખાતી લાંબી મજબૂત અસ્થિમય રચનામાં રક્ષાયેલું. ફરીથી મધ્યસ્થ ચેતાતંત્ર ખૂબ જ સુરક્ષિત હોય છે. કારણ આપો તો મધ્યસ્થ ચેતાતંત્ર મગજ અને કરોડરજ્જુથી બનેલું છે. મગજ પ્રવાહયુક્ત ફૂગાની અંદર હોય છે. તે યાંત્રિક આંચકાઓ શોષી મગજને ગંભીર ઈજાઓથી બચાવે છે. આ ઉપરાંત મગજ ખોપરી તરીકે ઓળખાતી મજબૂત
અસ્થિઓની બનેલી પેટીમાં સુરક્ષિત. મગજની ફરતે 3 આવરણો આવેલા અને આવરણોની વચ્ચે મસ્તિષ્ક મેરુ ઝડપાયેલો હોય. જ્યારે આપણે કૂદકા મારતા હોય ત્યારે મગજ આ હાડકા સાથે ન અથડાય એના માટે એમાં પ્રવાહી ભરેલું હોય અને તે આંચકાઓ સામે આપણું રક્ષણ કરે છે. કરોડરજ્જુ કરસ્તંભ તરીકે ઓળખાતી લાંબી, મજબૂત, અસ્થિમય રચનામાં રચાયેલી છે. આ મધ્યસ્થ ચેતાતંત્ર ખૂબ જ સુરક્ષિત છે. પાંચમા કારણની અંદર અંગારા પડ જેટલા હોય એ અંગારા પડ પગ પડતા પગ એકને ઉચકાઈ જાય છે. તો આ એક પરાવર્તી ક્રિયા છે. આ ઘટનામાં સંવેદી અંગ એટલે કે પગની ચામડી અંગારાને અડે તરફથી સંવેદી ચેતાતંતુ દ્વારા કરોડરજ્જુમાં પગ આપણે અંગારા પર મૂક્યો અને ત્યાંથી ચામડી દ્વારા સંવેદી ચેતા છે એ કરોડરજ્જુને સંદેશો આપે. તો સંવેદી ચેતાતંતુ દ્વારા કરોડરજ્જુમાં પ્રવેશે. કરોડરજ્જુમાં એનું પૃથ્થકરણ જે નિર્ણય કરવાનો છે આમાં સંદેશો મગજને પહોંચતો નથી પણ કરોડરજ્જુ પોતે પૃથ્થકરણ કરે છે અને ચાલક ચેતા ત્યાંથી પાછી વળતી કરોડરજ્જુથી પાછી શરીરના અંગો તરફ સંદેશો મોકલતી ચાલક ચેતાતંતુ વડે કાર્યકારી અંગના હાથના કે પગના સ્નાયુ હોય એને સંદેશો મળે તરત જ પગ છે એ આપણે એકાએક ઉચકાઈ જાય. ત્યાર પછી સાતમું કારણ પછી સાતમું સાતમા કારણની અંદર મધુપ્રમેહ ડાયાબિટીસના દર્દીને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપવામાં આવે છે. કારણો તો માનવ શરીરમાં રુધિરમાં શર્કરા એટલે ગ્લુકોઝ ખાંડનું નિયત પ્રમાણ જાળવી રાખવું જરૂરી છે. મધુપ્રમાણ ડાયાબિટીસના દર્દીમાં ઇન્સ્યુલિનની ઉણપને લીધે જો આપણા શરીરની અંદર ઇન્સ્યુલિન અંતઃસ્રાવ સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન અંતઃસ્રાવ ઉત્પન્ન થાય એ પૂરતા પ્રમાણમાં ન મળે તો રુધિરમાં એટલે લોહીમાં શર્કરાનું પ્રમાણ વધારે હોય છે. રુધિરમાં શર્કરાનું વધારે પ્રમાણ અને અનેક હાનિકારક અસરોનું કારણ બને છે. આ હાનિકારક અસરોથી દર્દીને બચાવવા રુધિરમાં શર્કરાના પ્રમાણનું નિયમન કરવું જરૂરી છે. એટલે શર્કરાનું પ્રમાણ વધી ગયું હોય એને ઘટાડવું જરૂરી છે. ઇન્સ્યુલિન રુધિરમાં શર્કરાનું પ્રમાણ ઘટાડે છે. આ મધુપ્રમેહના દર્દીને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન જો સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન અંતઃસ્રાવ ઉત્પન્ન થાય અથવા ઇન્સ્યુલિન રુધિરમાં શર્કરાનું પ્રમાણ ઘટાડે છે. આથી મધુપ્રમેહના દર્દીને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપવામાં આવે છે. આઠમું કારણ આહારમાં આપણે ખોરાક ખાતા હોય એમાં આયોડિનયુક્ત મીઠાનો ઉપયોગ સલાહ રહેલો છે. તો ગળાની અંદર બે ગ્રંથિઓ આવેલી હોય થાઇરોઇડ ગ્રંથિ અને પેરાથાઇરોઇડ. થાઇરોઇડ ગ્રંથિમાંથી જે અંતઃસ્રાવ નીકળે એનું નામ થાઇરોક્સિન અંતઃસ્રાવ. થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરોક્સિન અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે. તે આયોડિન યુક્ત અંતઃસ્રાવ છે. આ થાઇરોક્સિન અંતઃસ્રાવ હોય એની અંદર આયોડિન હોય છે. આયોડિનની ઉણપથી થાઇરોક્સિન અંતઃસ્રાવ બનતો નથી. જો આપણે આહારમાં મીઠું લેતા હોય એની અંદર આયોડિન ન હોય તો થાઇરોક્સિન અંતઃસ્રાવ બનતો નથી. એના કારણે આપણા ગળાની અંદર આવેલી થાઇરોઇડ ગ્રંથિના કદમાં અસાધારણ વધારો થાય છે. ગળામાં સોજો આવી જાય, ખૂબ જ મોટો સોજો થઈ જાય, ગળાનો ભાગ ખુલી જાય છે અને ગોઈટર રોગ થાય છે. આયોડિનની ઉણપથી અંતઃસ્રાવ બને નહીં થાઇરોક્સિન અને ગોઈટરનો રોગ થાય છે. આયોડિનયુક્ત મીઠું થાઇરોઇડ ગ્રંથિમાં થાઇરોક્સિનના સંશ્લેષણ માટે યોગ્ય માત્રામાં આયોડિન પૂરું પાડે. તો શું કીધું? આપણે મીઠું જે ખાય છે એ આયોડિનયુક્ત મીઠું થાઇરોઇડ ગ્રંથિમાં થાઇરોક્સિનના સંશ્લેષણ માટે યોગ્ય માત્રામાં આયોડિન પૂરું પાડે છે. આથી ગોઈટર રોગથી બચવા આહારમાં આયોડિનયુક્ત મીઠાનો ઉપયોગ સલાહ રહેલો છે.